નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો જ્ઞાન સહાયક યોજના કે જે સરકાર દ્વારા કાયમી શિક્ષકોના ઓપ્શનમાં ગત વર્ષે વર્ષ 2023માં ગુજરાત રાજ્યના 3 વિભાગો એટલે કે પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગત વર્ષે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે. જ્યાં સુધી મિત્રો કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી મિત્રો ગુજરાતના શિક્ષણની ધુરા એટલે કે જે ગુજરાતના શિક્ષણનું જે રથ આગળ વધી રહ્યો છે તે શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓનું ન બગડે અને શિક્ષણનો રથ આગળ વધતો રહે તે માટે સરકાર દ્વારા આ જ્ઞાન સહાયક રૂપી પ્રોજેક્ટ જે છે તે મિત્રો લોન્ચ કરવામાં આવ્યો છે. આપ સૌને જણાવી દઈએ કે ગત વર્ષે મિત્રો ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં એટલે કે દિવાળીની આસપાસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે છે તે જ્ઞાન સહાયકોને નિમી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં દિવાળી પછી પ્રાથમિક વિભાગમાં પણ મિત્રો જે તે શાળાઓમાં ખાલી જગ્યાઓ સામે આ જ્ઞાન સહાયકોને નિમી દેવામાં આવ્યા હતા. મિત્રો આ તમામ અટકળો વચ્ચે મિત્રો ચાલુ વર્ષે 10મા ધોરણનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે એસએસસીનું પરિણામ 86% કરતાં પણ વધારે આવ્યું છે, જે બોર્ડના ઇતિહાસમાં સૌથી વધારે ગણવામાં આવી રહ્યું છે. જ્ઞાન સહાયક યોજના દાખલ કર્યાના એક જ સત્રમાં જ પરિણામ 18% જેટલું વધી ગયું છે. એટલે કે સરકાર દ્વારા મિત્રો જ્ઞાન સહાયક પ્રોજેક્ટને સફળ ગણવામાં આવી રહ્યો છે. શિક્ષણ વિભાગના કેટલાક સૂત્રો દ્વારા અને કેટલાક શિક્ષણવિદો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટના અંતર્ગત જ્યારે શિક્ષણ વિભાગમાં કાયમી શિક્ષકોની અછત હતી ત્યારે આવા જ્ઞાન સહાયકોએ પોતાનો મિત્રો મનોબળ અને પોતાની આવડતને જે છે તે શિક્ષણ વિભાગમાં સિંચી અને વિદ્યાર્થીઓને મિત્રો આગળ લાવી અને આ જે રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે તેમાં જ્ઞાન સહાયકોનો ફાળો પણ અમૂલ્ય છે. મિત્રો વાત કરીએ મિત્રો આજના વિડીયોમાં કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ જે છે તે કાયમી બની જશે કે સરકાર દ્વારા આ જે છે તે કાયમી શિક્ષકોની ભરતી થશે કે નહીં, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો જ્ઞાન સહાયક યોજના દાખલ કર્યાના એક જ સત્રમાં પરિણામ 18% જેટલું વધ્યું છે. ગત વર્ષે ધોરણ બોર્ડના પરિણામમાં વિદ્યાર્થીઓના ગુણ ઘટવા પાછળ પ્રવાસી શિક્ષકોની ભરતીને જવાબદાર ગણવામાં આવેલ, પરંતુ ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન સત્રના અંતે માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંદાજે 11,000 જેટલા કરાર આધારિત જ્ઞાન સહાયક શિક્ષકોને નિમણૂક આપવામાં આવી હતી. કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના સફળતાના પંથે કાયમી શિક્ષક ભરતી યોજના હવે વિલંબમાં મુકાશે. ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં આવેલ ઓછા પરિણામ માટે શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓનો ઓછા પરિણામ માટે પ્રવાસી શિક્ષકોની યોજનાને જવાબદાર ગણાવી હતી. ગત વર્ષે બોર્ડનું પરિણામ માત્ર 64.62% આવ્યું હતું. પ્રવાસી શિક્ષકોની યોજનાને માથે ઠીકરું ફોડવામાં આવ્યું હતું. ગત વર્ષે બોર્ડનું પરિણામ 64.62% આવેલ, જ્યારે આ વર્ષે 82.56% રિઝલ્ટ આવ્યું છે. દેખીતી રીતે 17.94% રિઝલ્ટ વધ્યું છે, જેની પાછળ જ્ઞાન સહાયક યોજના હેઠળ ભરતી થયેલ કરાર આધારિત શિક્ષકોનો સિંહ ફાળો માની શકાય. અલબત્ત શિક્ષણવિદો તરફથી કરાઈ રહેલ વિશ્લેષણ અનુસાર છેલ્લા 30 વર્ષનું રેકોર્ડ બ્રેક રીતે પરિણામ જાહેર થયું છે, જેની પાછળ પરીક્ષા પદ્ધતિમાં આવેલ અને કરવામાં આવેલ ફેરફારોએ મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે જ્ઞાન સહાયકોએ જણાવ્યું હતું કે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના ભરતીના કારણે ચાલુ વર્ષે બોર્ડનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે અને તેમણે પોતાની ફરજ ખૂબ જ સારી રીતે બજાવી છે તે પરિણામથી સ્પષ્ટ થઈ રહ્યું છે. માટે હવે કાયમી શિક્ષકોની ભરતીની તક આપવી જોઈએ. ટાટ ટેટ પાસ બેરોજગારોએ જણાવ્યું હતું કે કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના સફળ થતાં હવે રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ કાયમી શિક્ષકોની ભરતી વિલંબમાં મૂકી શકે તેમ છે, જેના કારણે દેખીતી રીતે કાયમી શિક્ષક થવાના સપના હાલ પૂરતા વિલંબમાં મુકાઈ રહ્યા છે. એટલે કે મિત્રો જ્ઞાન સહાયક જે પ્રોજેક્ટ છે તે સફળ થતાં ચાલુ વર્ષે રિઝલ્ટ પણ સારું આવતા હવે સરકાર દ્વારા આગામી સત્રથી એટલે કે 13 જૂનના રોજ તમામ જ્ઞાન સહાયકોને જે તે શાળાઓમાં રિન્યૂ કરવાની સત્તા સંચાલકોને આપી દીધી છે. એટલે કે આગામી વર્ષ શૈક્ષણિક જે વર્ષ છે 2024-25 તેમાં પણ મિત્રો જ્ઞાન સહાયકો જ આ શિક્ષણના રથને આગળ લઈને જશે, કારણ કે સરકાર દ્વારા હાલમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાને લઈ અને કોઈ પણ મિત્રો અટકળો અથવા તો કોઈ પણ વાતચીતો ચાલી રહી નથી. અંગત સૂત્રો દ્વારા જાણવા મળેલ જાહેરાત મુજબ જે છે તે વર્ષ 2027ની જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે સરકાર ક્યાંક ને ક્યાંક થોડી ઘણી જગ્યાઓની જે છે તે લોલીપોપ રૂપી ભરતી શિક્ષકો માટે બહાર પાડશે. ત્યાં સુધી મિત્રો કોઈ પણ જાતની ભરતી બહાર આવશે નહીં અને જ્ઞાન સહાયક યોજના દ્વારા જ આ શિક્ષણની ધુરાને સરકાર આગળ વધારશે. શિક્ષણની ધુરાને મિત્રો જ્ઞાન સહાયક પ્રોજેક્ટ સફળ બનાવી રહ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો કે જેઓ જ્ઞાન સહાયક યોજનામાં જોડાયા નથી અને કાયમી શિક્ષકોની ભરતીની રાહ જોઈને બેઠેલા છે તેવા ઉમેદવારોનું સપનું શું સરકાર રોડશે કે આગામી સમયમાં સરકાર ચોક્કસથી કાયમી શિક્ષકોની ભરતી કરશે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ સમય જોતાં અને ટ્રેન્ડ જોતાં એવું લાગી રહ્યું છે કે વર્ષ 2026ના અંતમાં અથવા તો વર્ષ 2027ના જે છે તે મિત્રો મે મહિના સુધીમાં કાયમી શિક્ષકોની ભરતી સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક વર્ષ 2027ના ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી વિદ્યાર્થીઓને પોતાની તરફ આકર્ષવા એક લોલીપોપ રૂપે જે છે તે ભરતી વર્ષ 2027ના વર્ષમાં
સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક નાની મોટી જગ્યાઓ માટે થઈ શકે છે. હાલમાં પ્રાથમિક શિક્ષક વિભાગમાં 2750ની જગ્યાઓ છે તે પણ સરકાર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી આ 2750ની ભરતીની જાહેરાતનું સરકાર નામ નથી લઈ રહી. આગામીના સમયમાં ચોક્કસથી સરકાર આ શિક્ષકોની ભરતી કરે અને જ્ઞાન સહાયક યુવા પ્રોજેક્ટને જે મિત્રો કાયમી ન કરે અને સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.